નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરાયા હતા। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ હરની રોડ ખાતે આવેલા શ્રી નારાયણ વિદ્યાલયનું પરિણામ સામાન્ય પ્રવાહમાં 97% અને વિજ્ઞાન પ્રવાહમાં 94% આવ્યું હતું। સાથે જ શાળાના વિજ્ઞાન પ્રવાહના 4 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। સાથે જ વિજ્ઞાન પ્રવાહના વિજ્ઞાન વિષયોમાં 37 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી શાળા અને પરિવારનું નામ સમાજમાં રોશન કરવાનું કાર્ય કર્યું છે। શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જળહળથી સિદ્ધિ પ્રાપ્ત કરી તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર અલગ જ રોનક જોવા મળી હતી। તમામ વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષકો અને સંચાલકો તેમજ સાથ સહકાર આપ્યો હતો, તે માટે તમામ શિક્ષકોનો અને સંચાલકોનો આભાર માન્યો છે। તો બીજી બાજુ વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ સ્કૂલ પરિવારની ખૂબ પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો। મેં શ્રી નારાયણ વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો છે અને મને સાયન્સ બાયોલોજીમાં 90% અને 98.80% મેળવ્યા છે। મેં કેટલી મહેનત લાગી આ પરિણામ? થ્રુ 2 વર્ષની મહેનત છે, બધાની, અમારી બી અને ટીચર્સની પેરેન્ટ્સની બધાની મહેનત છે। આ શ્રેય કોને આપશો? શ્રેય સૌથી પહેલાં મારી બધી ફેકલ્ટીઝ અને મારા મમ્મી પપ્પાને। સ્કૂલે કેટલી તમને મદદ કરી? સ્કૂલમાં સૌથી વધારે મદદ મને બધી ફેકલ્ટીએ જ કરી છે। બાયોલોજીમાં દીપલ મેડમ, કેતન સર, કેમેસ્ટ્રીમાં મેહુલ સર, કમલ સર અને ફિઝિક્સમાં સૌથી વધારે હેલ્પ મને સંદીપ સરે કરી છે। અને આ જો મેં 90% મેળવ્યા છે એમાં ઇંગ્લિશ અને કોમ્પ્યુટર વગેરે A1 મેળવવાનું શક્ય નહોતું, એટલે એમાં બી ભલે કોમ્પ્યુટરના મયુર સર હોય કે ઇંગ્લિશના અમિત સર, બધાએ ઇક્વલ મહેનત કરી છે। આગળ શું બનવાનું વિચાર? આગળ મેં 2-3 લાઈન વિચારી છે, હજી કન્ફ્યુઝ છું, બટ સર જોડે થોડુંક ડિસ્કસ કરીને આગળ જોઈશું। શું નામ? પરિધિ તંબોલી। મારું નામ પટેલ નિષ્ઠા બ્રિજેશભાઈ છે। હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મને 99.51% આવ્યા છે અને 93% આવ્યા છે। સ્કૂલની ફેકલ્ટીએ મને બહુ સપોર્ટ કર્યો હતો, બધા જ ટીચર્સ બહુ સારા છે। કેતન સર, દીપલ મેડમ, સંદીપ સર, મેહુલ સર, બધા જ ટીચર્સ બહુ સારા છે, એમને બહુ સપોર્ટ કર્યો હતો। અને સ્કૂલમાં જે ટેસ્ટ લેવાય છે રેગ્યુલર, એ મને બહુ હેલ્પ કર્યું છે। બોર્ડની એક્ઝામમાં બહુ મદદ રહી છે ટેસ્ટથી, અને એનાથી થોડો કોન્ફિડન્સ બૂસ્ટઅપ થયો હતો, એટલે રિઝલ્ટમાં સારું રહ્યું છે। આ જીતનો શ્રેય કોને આપશો? સૌથી પહેલાં તો ભગવાનને, પછી મારા પેરેન્ટ્સને, પછી ટીચર્સ, ઓબ્વિયસલી। હવે આગળ શું બનવાનો વિચાર છે? આગળ ઈચ્છા છે મેડિકલ લાઇનમાં જવાની। ઓકે, શું નામ? પટેલ નિષ્ઠા। હા, તો સ્કૂલ સારી છે અને બધી રીતે વ્યવસ્થિત છે, અને હું પોતે એક પાનનો ગલ્લો ચલાવું છું અને એને ભણાવી આજે મને મારું નામ એને રોશન કર્યું સમાજમાં, કારણ કે સમાજમાં કોઈ એવું છે નથી કે આટલા ટકા લાવ્યો છે। ઓકે, હવે દીકરીને આગળ વધવા માટે એ તો એને કીધું છે કે તારે જે કરવું એ હું તને છૂટ છે, બાકી તો તારે મહેનત તારે કરવાની, આગળ અમે તને મોકલીશું। હવે શું જે રીતે અન્ય લોકો પણ હોય છે કે આ રીતે ગરીબ હોય છે, પાનનો ગલાવતો કોઈ પણ હોય, ક્યાંક તેઓ ડરી જતા હોય છે, પરંતુ આવા મહેનત, એની પાછળ મહેનત જોઈએ। મને ખબર હતી કે મારી છોકરી ભણે, એટલે મારે જે બી કરવાનું હતું ને તે બધું જ એની પાછળ કર્યું છે। શું નામ તમારું? રાજેશભાઈ નાનુભાઈ તંબોલી। આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર થયું છે બોર્ડ દ્વારા, ગુજરાત બોર્ડનું। એમાં 12 સાયન્સનું રિઝલ્ટ, બોર્ડનું રિઝલ્ટ 84.33% આવ્યું છે। એની સામે અમારી શ્રી નારાયણ વિદ્યાલય કારેલીબાગનું રિઝલ્ટ 94% આવ્યું છે, એટલે બોર્ડના રિઝલ્ટ કરતાં અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ 10% વધારે રિઝલ્ટ લાવ્યા છે। તથા કોમર્સનું રિઝલ્ટ તમને કહું તો બોર્ડનું રિઝલ્ટ 92.71% છે, એની સરખામણીએ અમારી સ્કૂલનું રિઝલ્ટ 97% આવ્યું છે, એનો અર્થ કે 5%નો વધારો છે। એની સાથે સાથે સાયન્સની અંદર 4 વિદ્યાર્થી ઓવરઓલ ઓલ સબ્જેક્ટમાં A1 ગ્રેડ લાવ્યા છે, અને કોમર્સની અંદર 5 વિદ્યાર્થીઓ ઓવરઓલ A1 ગ્રેડ લાવ્યા છે, તથા 37 વિદ્યાર્થીઓ સાયન્સ સબ્જેક્ટની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સાયન્સમાં, અને 25 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કોમર્સની અંદર। આ બધા જ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તથા એ લોકો ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એવી શુભેચ્છા પાઠવું છું।